હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે 3 દિવસીય વોક ઇન ઇન્ટરવ્યુનો પ્રારંભ કર્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાં 5 વિભાગોમાં ઇન્ટરવ્યુ યોજાઈ રહ્યા છે. 26 ઓગસ્ટ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સહિતના વિવિધ કોર્સ ચલાવતી 221 કોલેજમાં 2147 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેવાઈ રહ્યા છે. આમાં પ્રિન્સિપાલની 154 તેમજ આસિસ્ટન્ટ, એસોસિએટ તેમજ પ્રોફેસરની 2055, લાઇબ્રેરિયન તરીકે 131 અને પીટીઆઈની 77 જગ્યાઓનો સમાવેશ થાય છે. 26 ઓગસ્ટે બીએડ, એમએડ તેમજ કાયદા સહિતના કોર્સ ચલાવતી 156 કોલેજમાં 1751 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ યોજાશે. આમાં પ્રિન્સિપાલની 94 તેમજ આસિસ્ટન્ટ તેમજ એસોસિએટ પ્રોફેસરની 1500 તેમજ લાઇબ્રેરિયનની 102 અને પીટીઆઈની 55 જગ્યાઓ છે. 28 ઓગસ્ટે મેડિસિન તેમજ બીએચએમએસ, નર્સિંગ સહિતની 133 કોલેજમાં 1947 જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેવાશે. આમાં પ્રિન્સિપાલની 117 તેમજ આસિસ્ટન્ટ, એસોસિએટ પ્રોફેસરની 1721, લાઇબ્રેરીની 95 અને પીટીઆઈની 14 જગ્યાઓ છે. ઇન્ટરવ્યુ હોસ્પિટલ મેનેજમેન્ટ, એમએસસી, આઈટી, બીબીએ તેમજ ફિઝિકલ અને એમએસડબલ્યુ વિભાગમાં યોજાઈ રહ્યા છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા યુનિવર્સિટી કુલ 510 કોલેજમાં 6115 શૈક્ષણિક જગ્યાઓ ભરશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના ઇન્ટરવ્યુ માટે સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ ઇન્ટરવ્યુ સેલ એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવેલ છે. આ ભરતી સંદર્ભે જાહેરાત આપીને અલગ અલગ કોલેજોમાં જે ખાલી જગ્યાઓ છે એની નિમણૂક સંદર્ભેના ઇન્ટરવ્યુ તારીખ 25, 26 અને 28ના રોજ ગોઠવવામાં આવેલ છે. ટોટલ જગ્યાઓ અલગ અલગ કેડરની વિવિધ જગ્યાઓ માટે આચાર્યની જગ્યાઓ, પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, લાઇબ્રેરિયન, પીટીઆઈ, આ તમામ જગ્યાઓ માટે કુલ જગ્યાઓ 6115 જગ્યાઓ માટે કોલેજો તરફથી ભરવાની પ્રપોઝલ મળેલી અને એ સંદર્ભે આજરોજ 25 તારીખના રોજ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટના ઇન્ટરવ્યુ વિવિધ ભવનો ખાતે રાખેલ છે. ત્યારબાદ તારીખ 26ના રોજ બીએડ, એમએડ, એલએલબી, એમએસડબલ્યુ, બીએસડબલ્યુ, બીઆરએસ અને એમઆરએસના ઇન્ટરવ્યુ રાખેલ છે. ત્યારબાદ તારીખ 28ના રોજ મેડિસિન વિદ્યાશાખા અંતર્ગત નર્સિંગ અને હોમિયોપેથી તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયર સેફટીના ઇન્ટરવ્યુ ગોઠવેલ છે. વિવિધ વિભાગો ખાતે આ ઇન્ટરવ્યુ ગોઠવેલ છે. હાલમાં આ ઇન્ટરવ્યુ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ, એમએસસી આઈટી વિભાગ, બીબીએ વિભાગ, ફિઝિક્સ વિભાગ તેમજ એમએસડબલ્યુ વિભાગ ખાતે ગોઠવેલ છે. અલગ અલગ વિષયના તજજ્ઞો દ્વારા આ ઇન્ટરવ્યુ લેવાનાર છે. આ ઇન્ટરવ્યુમાં ફક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને જ રજીસ્ટ્રેશન કરી અને પેનલ સમક્ષ રજૂ કરવામાં આવે છે. હા, વોક ઇન ઇન્ટરવ્યુ છે. એમાં રજીસ્ટ્રેશન કાઉન્ટર પર વિદ્યાર્થીઓ પોતાનું બાયોડેટાનું એક ફોર્મ મૂકવામાં આવ્યું છે. એ બાયોડેટા ફોર્મ સાથે તમામ ડોક્યુમેન્ટ સાથે રજીસ્ટર 3 કોપીમાં કરાવે છે. ત્યારબાદ એક કોપી રજીસ્ટ્રેશન કાઉન્ટર પર સ્વીકારવામાં આવે છે અને બીજી કોપી એ પેનલ સમક્ષ રજૂ કરવામાં આવે છે. પેનલ ઇન્ટરવ્યુ લઈ અને એની માર્કિંગ શીટ પ્રમાણે ઇવેલ્યુએશન કરતી હોય છે અને સિલેક્શન કરતી હોય છે.